જે સૌથી પહેલા જે સમાચાર મહત્વના ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક મળી છે। મહત્વપૂર્ણ સમાચાર છે, બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા માટે ચર્ચા હાથ ધરાઈ છે। સૂત્ર પાસેથી આ વિગતો છે, હજુ સ્પષ્ટતા કંઈ જ નથી। કેબિનેટમાં તેને મંજૂરી આપવામાં આવી છે તેવી પણ વિગતો છે। ગુજરાતના રાજ્યને વધુ એક નવું જિલ્લું મળશે। મુખ્યમંત્રી કક્ષાએથી આખરી નિર્ણય લેવાશે તેવી પણ સૂત્ર પાસેથી વિગતો સામે આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર, કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી આપી દેવામાં આવી છે। સૂત્ર પાસેથી આ વિગતો છે, હજુ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કે પછી મંજૂરી અત્યારે અપાઈ નથી તેવી પણ ચર્ચા છે, પરંતુ જો મંજૂરી આપી દેવામાં આવે છે, આખરી નિર્ણય મુખ્યમંત્રીના હાથમાં છે, તો પછી નવો જિલ્લો મળશે। મુખ્યમંત્રી કક્ષાએથી આખરી નિર્ણય થવાનો છે। સૂત્ર પાસેથી આ વિગતો મળી રહી છે, તો ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો છે કે જે મળી શકે છે। તો આ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી કામેશ જોડાઈ ગયા છે। કામેશ, જે સૂત્ર પાસેથી વિગતો સામે આવી, સત્યતા કેટલી અને જો આવું થાય છે તો પછી કેટલી રાહત? બિલકુલ માનસી, આપને જણાવી દઉં કે રાજ્યના પાટનગર ગાંધીનગરથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે બુધવારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કેબિનેટની બેઠક મળી અને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠકનું આયોજન કરવાની વાત સામે આવી હતી। હાલની જો વાત કરવામાં આવે તો જે કેબિનેટની બેઠકનો દોર યથાવત છે અને આ બેઠકની વચ્ચે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સૂત્રોના હવાલેથી સામે આવી રહ્યા છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લા જે ઓવરઓલ જે જિલ્લો જે છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેને લઈને કેબિનેટની બેઠકમાં ચર્ચાનો દોર યથાવત હોવાની વાત સામે આવી રહી છે। એટલે જો આવું થાય તો કહી શકાય છે કે બનાસકાંઠા જે ઓવરઓલ ભૌગોલિક દ્રષ્ટિએ જેટલો મોટો જિલ્લો છે તેને બે ભાગમાં વહેંચણી કરવામાં આવશે ને તેને લઈને કહી શકાય કે જો આવું થાય તો ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાશે, કારણ કે બનાસકાંઠાની જો ઓવરઓલ વાત કરવામાં આવે, રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે, ભૌગોલિક સમીકરણોની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું કહી શકાય છે કે ખૂબ મહત્વ રહેલું છે। આ સાથે જ જો બે ભાગમાં વહેંચવામાં આવે બનાસકાંઠાને તો રાજકીય સમીકરણો પણ ખૂબ બદલાઈ શકે છે અને તેને લઈને કહી શકાશે કે તેની બહુ મોટી અસર રાજકારણમાં પણ જોવા મળશે। અને આ સાથે જ કહી શકાય છે કે હવે શું થશે, બનાસકાંઠા એક જ જિલ્લો રહેશે કે બે જિલ્લામાં તેને વિભાજિત કરવામાં આવશે, અને વિભાજિત કરવામાં આવશે તો કયા કયા પરિબળો તેના માટે મૂલ્યાંકન માટે નક્કી કરવામાં આવશે, આ તમામ બાબતોને લઈને કેબિનેટની બેઠકમાં વાટાઘાટ થઈ હોય તેઓ અત્યારે સૂત્રોના હવાલેથી ખબર સામે આવી રહી છે। શું છે ખરેખરમાં, ક્યારે જાહેરાત કરવામાં આવશે ને જો જાહેરાત કરવામાં આવશે તો બનાસકાંઠાની જનતાની જો વાત કરવામાં આવે તો તેમને કેટલો આમાં મોટો ફાયદો થઈ શકે છે, કેવી રીતના શું સમીકરણો અસર કરશે તે આવનારો સમય જણાવશે। સત્તાવાર રીતના આજે જાહેરાત થવાની બાકી છે। સૂત્રોના હવાલેથી આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જોકે સત્ય શું તે આવનારા સમયમાં ખબર પડશે। બિલકુલ કામેશ, આપ જોડાયાને સમગ્ર વિગતો